આવ્યો છે। અત્યાર સુધી તમે ન્યૂઝપેપરમાં કે મેગેઝિનમાં સુડોકુ નામના અંકની રમત અનેકવાર રમ્યા હશો, પરંતુ અમદાવાદના ડોક્ટર ચિંતન પંડ્યાએ આ બધા સુડોકોથી અલગ એક જાયન્ટ સુડોકો બનાવ્યું છે, જેમાં 100 આડા અને 100 ઊભા કોષ્ટક બનાવ્યા છે, જેમાં 1 થી 100 સુધીના અંક એક જ વાર લખવામાં આવે છે અને આ અંકનું પુનરાવર્તન ન થાય તે રીતે આ આખું જાયન્ટ કોષ્ટક ભરવાનું હોય છે। નોર્મલી મારા માટે બીજા માટે તો આ વસ્તુ મહિનાઓ પણ લાગી શકે, કારણ કે આ વસ્તુ એવી છે કે એ લોકો મગજ પડી જાય લોકોનું, પણ મારા માટે નોર્મલી હું એકદમ કોન્સન્ટ્રેશનથી બેસું, કોઈ ડિસ્ટર્બન્સ ના હોય અને એક જ અલગ રૂમમાં બેસું તો નોર્મલી 10 થી 11 કલાકની અંદર આખું સુડોકો કમ્પ્લીટ કરી શકું એમ છું। નાના સુડોકોને પૂર્ણ કરવા માટે લોકોના કલાકો વીતી જાય છે, ત્યારે ચિંતનભાઈ 100 બાય 100 નું સુડોકો 16 જેટલા કલાકમાં ભરી દે છે। નાનપણથી જ ગણિતમાં રસ દાખવનાર ચિંતનભાઈ વ્યવસાયથી ભલે તબીબ હોય, પરંતુ કંઈક અલગ કરી બતાવવાની લાગણીને કારણે તેમણે આ સુડોકોની રચના કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। મને ઇન્ટરેસ્ટ પડતો છેલ્લા 2 વર્ષથી આ બધું મને ઇન્ટરેસ્ટ બહુ વધારે વધી ગયો છે। પછી મેં વિચાર્યું કે આની અંદર કંઈક એવું કામ કરવું કે જે કોઈએ પણ ના કર્યું હોય, એટલે આના માટે મેં એક 100 બાય 100 ની વર્લ્ડ્સ લાર્જેસ્ટ સુડોકો પઝલ્સ બનાવી છે। હાલમાં તો ગિનિસ બુક દ્વારા આ તકલીફના કામને બતાવવામાં આવ્યું છે અને આ પ્રકારનો કોઈ જ વર્લ્ડ રેકોર્ડ ન નોંધાયાની વાત કરાઈ છે। ત્યારે જો આ જાયન્ટ સુડોકોને ગિનિસ બુકમાં સ્થાન મળશે તો આ ડોક્ટરને ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ખ્યાતિ મળશે, એમાં કોઈ શંકા નથી। જિગ્નેશ પટેલ,